કાંકરેજ તાલુકાના મુખ્ય મથક સિહોરી માર્કેટયાર્ડ ખાતે તમાકુની સિઝનની શરૂઆત જોરદાર રહી। આજે અંદાજે 35,000 ગુણોની આવક નોંધાઈ। થરા માર્કેટયાર્ડના ચેરમેન ઈશ્વરભાઈ પટેલની રાહબારી હેઠળ હરાજીમાં તમાકુના ભાવ ₹1400 થી ₹2350 સુધી બોલાયા હતા અને હાલ માર્કેટયાર્ડમાં આશરે 30 જેટલા વેપારીઓ દ્વારા ખરીદી ચાલી રહી છે, જેમાં થરા માર્કેટયાર્ડના પ્રમુખ ઈશ્વરભાઈ પટેલ, ડિરેક્ટર મુકેશભાઈ રાવલ તેમજ સિહોરી માર્કેટયાર્ડ પ્રમુખ ચિરાગ જોશી વેપારીઓ દ્વારા સિહોરી માર્કેટયાર્ડમાં ખેડૂતોમાં બેસવા અને જમવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે। આ સમગ્ર પરિસ્થિતિમાં એક તરફ જોરદાર આવક અને ખેડૂતોને હરાજીમાં પોષણક્ષમ ભાવો ₹1400 થી ₹2350 સુધી હરાજી પડવાથી ખેડૂતોમાં આનંદ છવાયો, તો બીજી તરફ ખેડૂતોને સુવિધાઓ અને પોષણક્ષમ ભાવો મળે તે માટે માર્કેટના વહીવટી કરતા નજર રાખી રહ્યા છે। અહેવાલ પુનાભાઈ પ્રજાપતિ, કાંકરેજ, બનાસકાંઠા। ચૌધરી દિનેશભાઈ જોમાભાઈ ખસાવાળા, સિહોરી માર્કેટયાર્ડમાં વેપારી તરીકે ફરજ બજાવું છું। અમારી માર્કેટમાં જે ખેડૂત મિત્રો માલ લઈને આવે છે એમને પૂરતા ભાવ મળી રહે છે, ખરો તોલ કરવામાં આવે છે અને રોકડા પણ નાણાં આપવામાં આવે છે। અને સિહોરી માર્કેટયાર્ડમાં ખેડૂતો માટે માર્કેટયાર્ડથી જમવાની વ્યવસ્થા કરેલી છે, બેસવા માટે ગાદલાની વ્યવસ્થા કરેલી છે, પંખાની ખૂબ સુવિધા આપેલી છે। અહીંયા વ્યવસ્થિત રીતે એકબીજા વેપારી મિત્રો બહારથી આવે એ સાથ સહકાર આપે છે, ખેડૂત મિત્રો પણ સાથ સહકાર આપે છે અને બધા એકબીજા સાથે સાથ સહકારથી આ માર્કેટયાર્ડ ચાલે છે।